बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री वृंदावन बिहारी लाल की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। परम भक्तो, आप सर्वेना हृदय कमळમાં બિરાજતા આદિ શક્તિ તથા એમના બધા જ પ્રાગટ્યો
પછી માતાજી સ્વરૂપે હોય પ્રાગટ્ય આદિશક્તિનું, ગણેશજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, કે કોઈ પણ સ્વરૂપમાં આદિશક્તિનું પ્રાગટ્ય આપના હૃદયમાં હોય, આપ જેને માનતા હોય, જેના ઉપર શ્રદ્ધા હોય, જેના ભક્તિ કરતા હોય, એ બધા પ્રાગટ્યો કે જે આપના હૃદયમાં હોય છે, બધાયના હૃદયમાં આદિશક્તિ અને એના પ્રાગટ્યો હોય જ છે. એ બધાને કોટાનું કોટી દંડવત પ્રણામ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमोक्तिकं करतले वेणुं करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमुक्तावली गोप स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि. हे भगवान श्री कृष्ण, आ कृष्णनो श्लोक छे. तमारा मस्तक उपर कस्तूरी तिलक सुशोभित छे. हाथना कांडामां तमे कंगन धारण करेला छे. हे हरि,
તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે. તથા આપના સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આપણે આ સુરત દાદાના થોડાક ઉત્તમ નામ એનું ઉચ્ચારણ કર્યું. એમનો દિવ્ય મંત્ર આપણે બોલીશું. સુરત દાદા કૃપા કરશે આપણી ઉપર. એનો આ અસહ્ય આ તાપ એમાંથી બચાવશે, આપણી રક્ષા કરશે. સુરત દાદા આપણને બધા મનુષ્યોને કંચન જેવી કાયા, સોના જેવું શરીર એટલે નિરોગી શરીર. આપણા અંદર રોગના જંતુઓ હોય તો સુરત દાદા
એનો નાશ કરી શકે છે. અને આપણે એની ભક્તિ કરીએ તો સૂરજ દાદા આપણી ઉપર વ્યક્તિગત કૃપા કરે અને આપણી કોઈ પણ પ્રકારની મુશ્કેલી અટકાયત એ સૂરજ દાદા દૂર કરે છે. સૂરજ દાદા બધા જ મનુષ્યોના બધા જ પાપો એનો નાશ કરનારા દેવ છે, ભગવાન છે. એમનો પ્રિય મંત્ર આપણે બોલીશું. આપણે દરરોજ મંગલાચરણ નિમિત્તે સૂરજ દાદાની ભક્તિ, એમની કથા, એમના ગુણ, એમના નામ, એમનું ઉચ્ચારણ કરીએ છીએ. આપણી ઉપર કૃપા કરે. ભક્તિ ન કરીએ તો પછી એ કૃપા ક્યાંથી કરી શકે? કૃપા કરવા માટે કોઈ કારણ તો જોઈએ. આમ તો ભક્તિ ન કરે એના ઉપર એ સૂરજ દાદા કૃપા કરે છે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સૂરજ દાદાનું જ નામ છે. સૂરજ ભગવાન ત્રણેય લોકના સ્વામી છે. સૂરજ ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે તથા જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે, આ સૂર્ય ભગવાનના બધા જ નામ જાપ એનાથી સૂરજ દાદા બધું જ કરી શકે છે આપણા માટે. સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવની સૃષ્ટિ આ જગતમાં છે. આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકના સ્વામી આ સૂરજ ભગવાન છે. હા, બ્રહ્મા સ્વરૂપ પણ સૂરજ દાદા છે. વિષ્ણુ સ્વરૂપ પણ સૂરજ દાદા છે. મહાદેવ સ્વરૂપ પણ સૂરજ દાદા છે. સૂરજ દાદા આપણને ઘણું આપે છે. સાથે સાથે આપણી પાસેથી કાંઈ અપેક્ષા નથી રાખતા વાલા ભક્તો. અને એ તો રાખે જ ને, ભક્તિની અપેક્ષા તો માણસે એમ ઈચ્છે છે
આપણી પાસે કે અમે તમારું આ કરીએ તો તમે અમારું આ કરી દેશો, એમ માણસે અપેક્ષા રાખે તો ભગવાન તો આ રાખે જ ને. અને ભગવાન ભક્તોનું જ કલ્યાણ કરે છે. હા, કલ્યાણકારી કહેવાય છે ભક્તોને. ભક્તિ કરવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. ભગવાને કલ્યાણ કરવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. આપણે આ મંગલાચરણ નિમિત્તે સુરત દાદાની આટલી ભક્તિ દરરોજ કરીએ છીએ. અને સુરત દાદા તો અનેક ગણું આપે, બદલામાં માત્ર ભક્તિ. અને એ થઈ શકે એટલી ભાઈ. ભક્તિ ન કરે એનું એ સુરત દાદા કંઈ ને કંઈ કલ્યાણ તો કરે જ છે. અને એટલે હે સુરત દાદા, અમે આપને સત પ્રણામ કરીએ છીએ. સત એટલે વારે વારે આપણે પ્રણામ કરીએ છીએ. ઓમ શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વ લોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. આ સુરત દાદા એમના મંગલાચરણને આપણે ભક્તિ સ્વરૂપે સામેલ કર્યું. સાર્વભૌમ સાર્વાયુષ આંતાદા
પરાર્ધત પૃથ્વી વૈ સમુદ્ર પર્યતા. આ પણ સુંદર મજાનો શ્લોક. આપણે આ શ્લોક બોલીએ તો પણ પ્રભુ આપણી ઉપર કૃપા કરે અને આપણે એમને રાજી કરીએ તો ક્યારેય કોઈ જાતનું કષ્ટ પડે નહીં. આપણે આજે ગોપી મહિનો પૂરો થઈ ગયો કહેવાય. ગઈકાલે અમાસ હતી. હવે તમે પહેલો પ્રશ્ન એ કરશો કે ગોપી મહિનામાં બહુ કથા કરીએ, ભજન કરીએ, કીર્તન કરીએ, ભક્તિ કરીએ તો ઘણું ઘણું પુણ્ય ભગવાન આપે છે. તો હવે આ મહિનો પૂરો થઈ ગયો, ગોપી મહિનો કાલે, તો પછી હવે ભક્તિ કરીએ તો પહેલાંના જેટલું જ પુણ્ય ગોપી મહિનામાં મળતું એટલું જ મળે કે હવે પછી મૂળ કિંમત, મૂળ પુણ્ય જ જેટલું મળવા પહેલાં આ મહિનો શરૂ થયો એ પહેલાં જેટલું મળતું હતું એટલું જ પુણ્ય મળે, એટલે ઓછું મળે. હવે આ નવો મહિનો શરૂ થયો તો પુણ્ય ઓછું મળે. તો અમારા કહેવા મુજબ, હા, અમારા કહેવા મુજબ એવું છે કે ભગવાનની વાત ભગવાન જાણે, શાસ્ત્રો વેદોની વાત શાસ્ત્રો વેદો જાણે, ભાગવત ની વાત ભાગવત જાણે. પણ અમે તો ભક્તિ કરીએ છીએ. તો વાલા ભક્તો, અમારે આપને એવી વિનંતી કરવી છે કે ભગવાનની ઈચ્છા હોય ત્યારે જ સત્કર્મ થઈ શકે, પુણ્યકર્મ થઈ શકે, એ સિવાય ન થઈ શકે. તો ભગવાનની ઈચ્છા ગોપી મહિનામાં ન હોય, આપણે સત્કર્મ કરવા જેટલી તો આપણે પુણ્ય ન કરી શકીએ. અને ભગવાને એવું નક્કી કર્યું હોય આપણા માટે કે આપણે ગોપી મહિનો પૂરો થાય પછી શાંતિથી, અને ભૂદેવ હોય નવરા કદાચ હોય તો, અથવા તો ભૂદેવ હોય થોડી વધારે વાર લાગે તોય કથા કરવા આવે. અને આપણે કથા કરાવવી એ આ મહિનો ભલે પૂરો થઈ ગયો, નવો મહિનો શરૂ થયો, તોય આપણે આપણા માટે ભગવાને એવું નક્કી કર્યું હોય કે આ મહિનામાં આપણે કરવી કથા, તો આપણે આ મહિનામાં કથા કરી શકીએ. ભગવાનનું ધાર્યું થાય છે. હું કરું એ તો હાલે જ નહીં.
પણ આપણે આખો મહિનો જેમણે ભક્તિ કરી આ મહિનો, એના પછી ક્યારેય ભક્તિ ન થઈ શકે, ઓછી થઈ શકે, તો પણ ભગવાન તો મદદ કરે ને કરે જ. ભગવાન તો પુકારો એટલે આવી જાય હો. ભગવાનને બોલાવો એટલી જ વાર. કારણ કે પ્રેમ ભગવાન પસંદ કરે છે. અને આપણે બધાય ભગવાન પાસે માગીએ તો એમાં કંઈ ખોટું નથી. અને આપણે બધાએ એ જ કરવાનું. આપણે તો એમ જ કે જ્યારે જ્યારે ભક્તિ થાય ત્યારે કરવી. પછી વધારે ઓછું પુણ્ય એમાં ન પડવું કે એમાં ન જોવું. તો તમે બધાય આજે રાસ, જો અમને ખબર નહીં રાસ લેવાય કે ન લેવાય, અમે તો ધૂન બોલાવીએ. તમારે રાસ લેવો હોય તો લઈ શકો. અમે તો કોઈ ગીત રજૂ કરીએ તો તમારે, અને તમારે કાંઈ રજૂ કરવું હોય તોય તમે કરી શકો છો. આ તમારી જ કથા છે. તો પછી તમે કાંઈ ને કાંઈ રજૂ કરજો. પણ સંદેશો એવો આવ્યો છે આપણે કે અદા આ નિત્ય ભાગવત અંતર્ગત ભગવાનને ડાયરેક્ટ તમે કહી શકો એવું સુંદર મજાનું ગીત એ મોકલું છે આપણને. અને એની ઈચ્છા આપણા મુખેથી, અમારા મુખેથી સાંભળવાની છે. અને કથાના માધ્યમથી તમારે જો આ ગીતમાં કોઈ નૃત્ય કરવું હોય, કોઈ ડાન્સ કરવો હોય કે કોઈ રાસ લેવો હોય તો તમે લઈ શકો. એ એક જાતની તમારા ઉપર અવલંબિત વાત છે. પણ આપણે તો ભક્તિ કરી એટલે આપણે ભગવાનને કહી શકાય સીધે સીધું જ, બનવારી રે. બનવારી એટલે ભગવાન, બનવારી એટલે કૃષ્ણ. बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे, मुझे दुनिया वालों से क्या काम है, बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे, बनवारी रे जीने का सहारा तेरा नाम रे, झूठी दुनिया झूठी दुनिया झूठे बंधन, झूठी है ये माया, झूठी दुनिया झूठे बंधन, झूठी है ये माया, झूठा सांस का आना जाना, झूठा सांस का
आना जाना झूठी है ये माया, झूठी है ये माया। ओ यह साचा, ओ यह साचा तेरा नाम रे बनवारी रे, जीने का सहारा तेरा नाम रे बनवारी रे, जीने का सहारा तेरा नाम रे। मुझे दुनिया वालों से क्या काम रे, बनवारी रे, रंग में तेरे, रंग में तेरे रंग गई गिरधर, रंग में तेरे रंग गई गिरधर, छोड़ दिया जग सारा, रंग गई तेरे रंग में गिरधर, छोड़ दिया जग सारा। बन गई तेरे प्रेम की जोगन, बन गई तेरे प्रेम की जोगन, लेकर मन एक तारा, लेकर मन एक तारा। ओ मुझे प्यार, मुझे प्यारा तेरा धाम रे, मुझे प्यारा तेरा धाम रे बनवारी रे, जीने का सहारा तेरा नाम रे बनवारी रे, जीने का सहारा तेरा नाम रे। मुझे दुनिया वालों से क्या काम रे, बनवारी रे, दर्शन तेरा, दर्शन तेरा जिस दिन पाऊं, दर्शन तेरा जिस दिन पाऊं, हर चिंता मिट जाए, दर्शन तेरा जिस दिन पाऊं, हर चिंता मिट जाए। जीवन मेरा इन चरणों में, जीवन मेरा इन चरणों में, आपकी ज्योत जलाए। ओ मेरे बाह पकड़ लो ओ श्याम,
बदलो ओ श्याम बनवारी रे, जीने का सहारा तेरा नाम रे, बनवारी रे, जीने का सहारा तेरा नाम रे। मुझे दुनिया वालों से क्या काम रे, मुझे दुनिया वालों से क्या काम रे, बनवारी रे, जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा हरे रामा, राम रामा हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे। जय राधा माधव, जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी, जय गोपी जन वल्लभ, जय गोपी जन वल्लभ, जय गिरिवरधारी, जय राधा माधव, जय कुंज बिहारी, जय गोपी जन वल्लभ, जय गिरिवरधारी, जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी। श्री शुक उवाच હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. પ્રભુની કૃપા આપણે ભક્તિ કરતા કરતા આ કેવો સુંદર મજાનો સમય પસાર થયો. નિત્ય ભાગવત અંતર્ગત આપણે તમે બધાએ ભક્તિમાં પ્રોત્સાહન આપો છો. અમને કથા કરવામાં આનંદ અને આનંદ આવે છે. અમે વિસ્તૃત કથા કરીએ છીએ. ભગવાનને પણ બહુ પસંદ છે હો વિસ્તૃત કથા. નાના બાળકને એની માં નાનું એટલે ખોળામાં લઈ શકાય એવું એ દવા ન પીએ તો વાટકી લઈ ચમચી લઈ
ખોળામાં નાખી બાળકને માએ અને બે હાથ બાળકના પકડી અને પી લે નકર પાછું માંદો પડીશ. માં એના બાળકને પરાયણે ખોળામાં નાખીને દવા પીવડાવે અને પછી પરાણે દવા પીએ અને પછી છોકરાને કાંઈ મીઠું, ખાંડ, પેંડો કે મીઠાઈ આપે. એવી રીતે વાલા ભક્તો આપણે બધાય ભક્તિ કરીએ અને નહીં કરીએ તો પછી આપણે પરાણે ભક્તિ કરવી પડે. પરાણે એટલે કેવી રીતે કે આપણે તો ભક્તિ કરવાની ઈચ્છા ન હોય અને ભક્તિ ન કરવી એ બધાને બહુ પસંદ પડે હોય. જેવી રીતે કાલે તમારે બધાય છોકરાઓને સ્કૂલે નથી આવવાનું, કાલે નિશાળે રજા. આવજો પણ કાંઈ કામ નહીં, ભણતા નહીં. કાલે અમારા તરફથી રજા, કારણ કે અમારે ઓફિસનું કામ છે. આવું બધી વાતો કરીને છોકરાઓને આનંદ આવે. એવી રીતે આપણે ભક્તિ નહીં કરીએ, ભગવાનને રાજી નહીં કરીએ તો આપણી નિગેબાની, આપણું રક્ષણ ભગવાન કેવી રીતે કરશે? આવા ઉકળાટ, બફારો, તાપ, આબોહવા અને ઘણા દૈત્ય પ્રકારના માણસો, દૈત્યો, એ પણ આપણને કથા કે ભક્તિ કરવામાં એનાથી થઈ શકે એટલું તો અટકાયત કરતા જ હોય છે. અને આપણે ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય અને ભગવાન બચાવે. અટકાયત થતી તો આપણે સરળતાથી ભક્તિ કરી શકીએ. અને બીજી એક વાત આપને એ સંભળાવવાની છે આજે કે આ કથા તમારા બધાયના આનંદ માટે અને તમને બધાને અધિકાર અમે સ્વેચ્છાએ આપ્યા છો કે ભક્તિમાં કાંઈ મર્યાદા નહીં. ભક્તિમાં તમારે જેમ કરવું હોય એમ તમે કરી શકો. અને અમે તો અહીંયા આવીને કોઈ ભક્ત ઝોલા ખાતા હોય, નિંદ કરતા હોય તોય અમે અટકાવતા નથી કે ભાઈ રહેવા દ્યો, અમારું ધ્યાન ન હોય. એવી રીતે કોઈ મોબાઈલમાં ધીમે ધીમે વાતે કરી લઈએ તોય અમે કોઈને ન અટકાવીએ. એનું કારણ એ છે કે આ કથા એમાં અમે કોઈ મોટા અધિકારી સાહેબ નથી. અમને કોઈ જાતનો ડિસ્ટર્બ થતો નથી, કારણ કે અમે ભગવાન પાસે એ જ માગીએ છીએ કે ભક્તિ કરતા અમારો આ સમય જિંદગીનો જેટલો બાકી હોય એટલો પસાર થાય. બસ અમારે બીજું કાંઈ નથી જોતું, અમારે બીજું કાંઈ માગવું નથી. અમે એમ નથી કહેતા કે તમે હે ભગવાન અમારા માટે વિમાન મોકલજો. અલબત્ત અમે એટલું જરૂર માગી શકીએ. આ વક્તા તરીકે કથાના અને તમે શ્રોતા તરીકે પણ એટલું ભગવાન પાસે જરૂર માગી શકો કે હે ભગવાન મારા અંત સમય કેરી સુણો રે અરજી, લે
લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી, એ મારા અંત સમય કેરી સુણો રે અરજી, લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી, એ મને તેડા એ જમકેરા કદી ના આવે, મારો નાથ બોલાવે, એ મને તેડા એ જમકેરા કદી ના આવે, મારો નાથ તેડાવે, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી મહાપ્રભુજી, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી મહાપ્રભુજી. આ સુંદર મજાનો હો. અને આપણે આ તો એક યાદ કરાવવું તમને, પછી તમને આવતીકાલે લેસનમાં પાકું કરીને અહીંયા આવીને કહેવું હોય તો તમારો અવાજ મૂકી શકશું. પણ જેમ ભગવાનની કૃપા થાય એમ. તો આપણી ઉપર તો ગઈકાલે અમાસ હતી અને ગોપી મહિનાનો છેલ્લો દિવસ, તો આપણે તુલસી વિવાહ, તુલસી અને શાલિગ્રામ એમના વિવાહ થોડાક ઉત્સાહપૂર્વક કર્યા અને ભક્તોએ તમને બધાને આનંદ કરાવ્યો. હવે આપણે જે બીજાને આનંદ કરાવે, બીજાને ભક્તિ કરાવે, બીજાના ઉત્સાહમાં વધારો કરાવે એવા ભક્ત ભગવાનને ઘણા પસંદ છે, બહુ પ્રિય છે હો એવા ભક્તો કે જે બીજાને આનંદ કરાવે. અને બીજાને મદદ કરવી એ જ મોટામાં મોટો ધર્મ છે. તમને ગઈકાલે આપણે તુલસી અને શાલિગ્રામની વિવાહની વિધિ એ તમે જેટલા અહીંયા હાજર હતા એને જોઈ અને ભક્તિ કરી. બાકીનાને આપણે કથા સંભળાવી છે ગઈકાલની. અને તુલસી શાલિગ્રામના વિવાહ આપણે ગઈકાલે કર્યા. તો કોઈને વિવાહનું ગીત કે આ તુલસી શાલિગ્રામના વિવાહ એ પ્રસંગમાં આજે કથા એમાં કોઈએ કાંઈ રજૂ કરવું હોય આ કથામાં તો એનો અવાજ આપણે મૂકી શકશું. અને આ કથામાં તુલસી વિવાહ, તુલસી શાલિગ્રામના વિવાહ આપણે આનંદથી કર્યા. આજે આપણે એનો ગીત પણ ગાવા છે. કાલે તો પછી ભોજન અને તુલસીના વિવાહ આપણે જાતે કર્યા હાજર રહીને. જેવી રીતે કૃષ્ણ એમનો જન્મ ઉજવીએ, રામજી એનો જન્મ ઉજવીએ અને કૃષ્ણ જન્મ થયા પછી એ બાળ લીલા કૃષ્ણની એ પણ આનંદથી જ યશોદાજી કરાવતા. તો આજે અમારી એવી
ઈચ્છા કે આપ કાંઈક તુલસી વિવાહના પ્રસંગમાં કાંઈક તમે બોલો કે ગીત ભગવાનને રજૂ કરવા. કાલે તો આપણે પ્રસારણ નથી કરી શક્યા, એટલે જે લોકો આ નિત્ય ભાગવત અંતર્ગત યુટ્યુબમાં સર્ચ કરે પ્રતાપ વ્યાસ, એને અમારી બધી કથાઓ મળશે. અને આજે અમારે જે ભક્તો આ નિત્ય ભાગવત એ કથા દરરોજ યુટ્યુબ મારફતે સાંભળે છે, મોબાઈલ મારફતે, તો એવા ભક્તો એને સંભળાવી શકાય એવું તો કંઈક રજૂ કરવું પડે ને તમારે, કે તમારા વતી અમે. હા, અમને એમ જ ખબર જ હતી કે તમે એવું જ કહેશો કે દાદા તમે અમારા વતી તમે રજૂ કરો ને, એટલે તો પછી તમે કાલે પાકું કરીને બીજું આ કરશો કે પછી વચનનું પાલન કરે એ બીજા. તો આજે અમે ગાશું અને તમારે એમાં જે કાંઈ રજૂ કરવાની, રાસ લેવો હોય તો રાસ, અને નૃત્ય કરવું હોય તો નૃત્ય, પણ તમારો ભાવ તો રજૂ કરવો પડશે. હો આજે ભલે વિડીયો નથી ઉતારવો, પણ હા એમાં તમારે બધાને પહેલો નંબર. હો, રાસ લેવાનું કહીએ, નૃત્ય કરવાનું કહીએ, અને તાલીઓ પાડવાની ના પાડી હોય કે ધીમી પાડજો, તોય તમે એમાં આનંદ કરવામાં પહેલો નંબર. એટલે તો ગોપીઓને આજે કોઈ મંદિરે ગયા હતા મહાદેવજીના? અચ્છા, તો તમે દરરોજ જાઓ? હા, પણ ટાઈમ અલગ અલગ. હાજી. અને પહેલાં આખો મહિનો તો ટાઈમસર જ ને, ગોર પૂજવા ને એવું બધું ભક્તિ તમે બહુ કરી. હો, અને ભગવાન ગોપીઓ ઉપર પ્રસન્ન થાય છે, દયા કરે, કૃપા કરે. તો તમારે તૈયારી છે? હા, તો અમે રજૂ કરીએ છીએ તમારા વતી. આ તુલસી વિવાહ આપણે કર્યા ને ગઈકાલે, એ નિમિત્તે આપણે પ્રભુને અર્પણ કરવું છે શાલિગ્રામ સ્વરૂપ અને તુલસી સ્વરૂપને. એ જી એમાં ગુણ તો ગોવિંદ ના ગવાણા, એ જી એમાં ગુણ તો ગોવિંદ ના ગવાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. એ જી એમાં ગુણ તો ગોવિંદના, એ જી એમાં ગુણ તો ગોવિંદના ગવાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. હેમ બરાબર મોલ કરીને, હેમ બરાબર મોલ કરીને વાલ સવામાં તોડાણા. હેમ
એમ બરાબર મોલ કરીને વાલસવામાં તોડાણા બ્રાહ્મણને પછી ઓળખાણ આપી બ્રાહ્મણને પછી ઓળખાણ આપી સતવચને તોડાણા સતવચને તોડાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા એ જેમાં ગુણ તો ગોવિંદના ગવાણા એ જેમાં ગુણ તો ગોવિંદના ગવાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા મધ્ય ગુજરાતમાં એ મધ્ય ગુજરાતમાં રચી રે દ્વારિકા મધ્ય ગુજરાતમાં રચી રે દ્વારિકા વેદ પુરાણ વંચાણા મધ્ય ગુજરાતમાં રચી રે દ્વારિકા વેદ પુરાણ વંચાણા ઘૂઘડી વાટે ગોતવા ચાલ્યા તો એ ઘૂઘડી વાટે ગોતવા ચાલ્યા તો અધવચમાં અટવાણા અધવચમાં અટવાણા બોડાણા એ બહુ નામીને સેવ્યા તો બોડાણા એ બહુ નામીને સેવ્યા તો બોલડીએ બંધાણા બોડાણા એ બહુ નામીને સેવ્યા તો પ્રેમ બંધનમાં બંધાણા કૃપા કરીને પ્રભુજી પધાર્યા કૃપા કરીને પ્રભુજી પધાર્યા તો ડાકોરમાં દર્શાણા કૃપા કરીને પ્રભુજી પધાર્યા તો ડાકોરમાં દર્શાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા અને ધીમે ધીમે તમે ભલે રાસ લેવો હોય તો પણ ધ્યાન રાખીને હાજી હાજી એ એમાં ગુણ તો ગોવિંદના ગવાણા મારા નાથ તમે તુલસી
તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. વાવમાં વાલોજી, વાવમાં વાલોજી આપ બિરાજે, વાવમાં વાલોજી આપ બિરાજે, સાને કરીને સંતાણા. વાવમાં વાલોજી આપ બિરાજે, સાને કરી સંતાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. એ જેમાં ગુણ તો ગોવિંદના ગવાણા, એ જેમાં ગુણ તો ગોવિંદના ગવાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. હરિગુર ચરણે, હરિગુણ ચરણે ગાય છે આ બોલકો, હરિગુણ ચરણે ગાય છે આ બોલકો, જગતમાં બધામાં જણાણા, જગત બધામાં જણાણા. હરિગુણ ચરણે ગાય છે આ બોલકો, જગત બધામાં જણાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. આપણે સુંદર મજાનું, આ તો બહુ સરસ. અને આ તમે જે સાંભળવા માગો કે તમે જે કહેવા માગો છો એ તો તુલસી વિવાહ એનું જ ગીત છે. અને તુલસી મહારાણી એ બહુ મોટા સતી વૃંદા તરીકે હતા. એમના વિવાહ આપણે ગઈકાલે કર્યા, તો એમને રાજી કરવા અને આપણી ઉપર એમની કૃપા થાય તુલસી મહારાણીની, તો આપણી પણ એવી ઈચ્છા છે કે તુલસી મહારાણી એની કૃપા માટે તુલસી વિવાહમાં ગીત, એ બૈરાવને બહુ ગીત પસંદ હોય, આવડે ખરા. તો આપણે આ કથા પછી આજની ઓછી થશે તો વાંધો નહીં ને. તો એક ગીત આપણે તુલસી વિવાહનું, જેમ આપણે રૂક્ષ્મણી વિવાહમાં કેમ ઘણા ગીતો વિવાહના ગાય છે, તો એવી રીતે તુલસીજીના વિવાહ, તો એના વિવાહમાં પણ આપણે એમને રાજી કરવા માટે પણ એના વિવાહનું ગીત આપણે રજૂ કરીએ છીએ. નમો નમો તુલસી મહારાણી, નમો નમો તુલસી મહારાણી,
નમો નમો તુલસી મહારાણી, નમો નમો વૃંદે મહારાણી, નમો નમો વૃંદે મહારાણી, હરિ કી પટરાણી નમો નમો, હરિ કી પટરાણી નમો નમો, નમો નમો વૃંદે મહારાણી, નમો નમો તુલસા મહારાણી, હરિ કી પટરાણી નમો નમો, તુલસા મહારાણી નમો નમો, ધન તુલસા પૂરણ તપકી નહા, ધન તુલસા પૂરણ તપકી ના, શાલિગ્राम की बनी पटराणी, धन तुलसा पूर्ण तप की ना, शालिग्राम की बनी पटराणी, तुलसा महारानी नमो नमो, तुलसा महारानी नमो नमो। પછી આ આજની કથામાં રાસ નહીં આવે, એટલે આપને આમાં રાસ લેવો હોય તોય લઈ શકાય। આ તુલસી મહારાની એનું ગીત વિવાહનું આપણે રજૂ કરીએ છીએ। એમની કૃપા આપણી ઉપર થાય એવી આપણા બધાયની ઈચ્છા અને સંકલ્પ છે અને માગણી છે। જાકે પત્ર મંજરી કોમલ, જાકે પત્ર મંજરી કોમલ, શ્રીપતિ કમલ ચરણ, શ્રીપતિ કમલ ચરણ લપટાણી નમો નમો, શ્રીપતિ ચરણ કમલ लपटाणी नमो नमो। कौन से महीने में बोई रानी तुलसा, कौन से महीने में बोई रानी तुलसा, कौन से महीने में हुई हरियाली नमो नमो, कौन से महीने में बोई रानी तुलसा, कौन से महीने में बोई रानी तुलसा, कौन से महीने हुई हरियाली नमो नमो, कौन से महीने में हुई तेरी पूजा, कौन से महीने में हुई तेरी पूजा, कौन से महीने में हुई तेरी पूजा नमो नमो, कौन से महीने हुई तेरी पूजा नमो नमो। आषाढ़ महीने में बोई रानी तुलसा, आषाढ़ महीने में बोई रानी तुलसा, सावन मास हुई हरियाली नमो नमो, सावन मास हुई हरियाली नमो नमो। कार्तिक मास में हुई तेरी पूजा, कार्तिक मास में हुई तेरी पूजा, मृगशीर्ष मास हुई पटराणी नमो नमो, कार्तिक मास में हुई तेरी पूजा, मृगशीर्ष मास हुई पटराणी नमो नमो, नमो नमो
तुलसी महारानी। नमो नमो तुलसी महारानी। वृंदे महारानी नमो नमो। धूप दीप नैवेद्य आरती। धूप दीप नैवेद्य आरती। पुष्प की वर्षा बरसानी नमो नमो। धूप दीप नैवेद्य आरती। पुष्प की वर्षा बरसानी नमो नमो। 56 भोग 36 व्यंजन। 56 भोग 36 व्यंजन। बिन तुलसी हरि एक न मानी नमो नमो। 56 ભોગ હોય, 36 વ્યંજનો બનાવ્યા હોય, પણ તુલસી મહારાની ન હોય, તુલસી ભોગ તુલસી દલ અર્પણ ન કર્યું હોય તો ભગવાન પોતે પણ નથી સ્વીકાર કરતા તુલસી વગર. આવો મહિમા तुलसीजीनो छे। शिव ब्रह्मादिक और सनकादिक। शिव ब्रह्मादिक और सनकादिक। खोजत फिरत ज्ञानी नमो नमो। खोजत फिरत ज्ञानी नमो नमो। नमो नमो तुलसी महारानी। नमो नमो वृंदे महारानी। हरि की पटरानी नमो नमो। हरि की पटरानी नमो नमो। नमो नमो तुलसी महारानी। नमो नमो वृंदे महारानी। हरि की पटरानी नमो नमो। ए जो कोई तुलसी को सवेरे गाए। जो कोई तुलसी को सवेरे गाए। श्री कृष्ण जी के दर्शन पाए। श्री कृष्ण जी के दर्शन पाए नमो नमो। सवारे तुलसी जी ने याद करे, पूजन करे, गान करे तुलसी जी नु तो ई कृष्ण ना दर्शन पामे छे हो आवा भक्तो। जो कोई तुलसी को दोपहर गाए। दोपहर में गावे बपोरना तोय फेल न जाए एनोय महिमा छे तुलसीजीनो। आવું तो बहु ओछું હોય છે हो कि जो कोई तुलसी को दोपहर में गाए। खीर खांड का भोग लगाए नमो नमो। खीर खांड का भोग लगाए नमो नमो। आ बपोरનું આવ્યું, સવારનું આવ્યું, બપોરે શું કરવાનું હોય બધાય ભક્તોએ? સુંદર મજાની મીઠાઈ, ખીર, પૂરી એવું બધું ખાવાનું હોય બપોરે. તો બપોરે તુલસીજીને કોઈ સ્મરણ કરે, પૂજન કરે, યાદ કરે તો એમને ખીર ખાંડનું ભોજન મળે છે હો. હવે આગળ, જો કોઈ तुलसी जी को
सांझ को गाए। जो कोई तुलसी जी को सांझ को गाए, श्री कृष्ण जी की आरती उतारे। नमो नमो श्री कृष्ण जी की आरती उतारे। नमो नमो। આ સાંજના પણ તુલસીજીનું ભજન કીર્તન કરીએ તો આ તુલસીજીનો મહિમા તો જુઓ. કૃષ્ણજીની આરતી ઉતારવાની તક મળે છે હો. સાંજના આપણે તુલસીજીને ગાન કરીએ, યાદ કરીએ, પૂજન કરીએ તો. હવે રાતના જો કોઈ તુલસીજી કો रात को गाए। जो कोई तुलसी जी को रात को गाए, श्री कृष्ण जी के चरण दबाए। नमो नमो श्री कृष्ण जी के चरण दबाए। नमो नमो। रात्रे पण तुलसीजीना गीत પૂજન ભજન કરીએ, એને રાજી કરીએ તો કૃષ્ણ ચરણ દબાવવા આપણને તક મળે હો. અને આવી તક એ બહુ ઓછાને મળે છે. ભક્તિ કરે એને જ મળે છે હો. જો સખી મૈયા તેરે ગુણ ગાए। जो सखी मैया तेरे गुण गाए, भक्ति दान दीजे महारानी। नमो नमो। हे तुलसी मैया, जे कोई તમારું ગુણગાન ગાય એને ભક્તિ દાનમાં મળે છે હો. અને हरि की पटराणी। नमो नमो हरि की पटराणी। नमो नमो तुलसा महाराणी। नमो 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 तुलसी महाराणी। नमो नमो तुलसी महाराणी। नमो नमो वृंदे महारानी। नमो नमो वृंदे महारानी। धन तुलसा पूर्ण तप कीना। धन तुलसा पूर्ण तप कीना। शालिग्राम की बनी पटरानी। नमो नमो शालिग्राम की बनी पटरानी। नमो नमो। वाला भक्तो, आ तुलसी विवाह एनो विभाग एनी कथा थोड़ी આજે કરવાની હતી. અને નિત્ય ભાગવત અંતર્ગત આપણે એક થોડી કથા કરવી આજે. યુધિષ્ઠિરજીને કળિયુગના એંધાણ દેખાયા. કળિયુગ શરૂ થઈ ગયો હોય એવું લાગ્યું. અર્જુન કૃષ્ણને મૂકવા ગયા હતા દ્વારકા, હજી પાછા નથી આવ્યા. એની એ ચિંતા યુધિષ્ઠિરને થઈ. વાલા ભક્તો, યુધિષ્ઠિરજી તો બહુ વિદ્વાન ધર્મરાજ અને સમજી ગયા કે કૃષ્ણ
જાય ધામમાં પછી જ કળિયુગ પ્રવેશ કરી શકે, કલીનો સમય પછી જ આવી શકે, એ પહેલાં નથી આવી શકે. એમ કૃષ્ણ હોય ત્યાં સુધી કલીનો સમય આવી ન શકે. એટલે વાલા ભક્તો, યુધિષ્ઠિરજીને એવો અનુભવ થવા લાગ્યો કે કળિયુગ આવી ન ગયો હોય, અને જેવું જેવું દેખાય, લોકો તિજોરીને તાળા મારે, લોકો ઘરને તાળા મારે, લોકો વિશ્વાસ એકબીજા ઉપર ન રાખે, પોતાના વ્યવહારમાં ક્રોધ, લોભ, અસત્ય એપ્લાય કરે, અને ચોરી, લૂંટ એવા અપરાધો વધવા માંડ્યા. આ બધા એંધાણો કળિયુગના છો. એટલે યુધિષ્ઠિરને આવો અનુભવ થયો કે કળિયુગ એની નિશાનીઓ બધી દેખાય છે. તો સીધે સીધું વિરુદ્ધનું અનુમાન કરવું જોઈએ યુધિષ્ઠિરજીએ, પણ એવું કરતા બીએ છે, ડરે છે, શરમાય છે, કે એને સંકોચ થાય છે યુધિષ્ઠિરજીને. નહીતર કૃષ્ણ ધામમાં વયા ગયા હોય, કૃષ્ણનું મૃત્યુ થયું હોય તો જ આવું બધું થાય. કળિયુગના એંધાણો અને કળિયુગનો શરૂઆત. એટલે એને શંકા તો બહુ ગઈ હો યુધિષ્ઠિરજીને, કે કળિયુગના એંધાણ દેખાવા માંડ્યા ભાઈ. કૃષ્ણ કેમ બરાબર તો આવી શકે? કેમ કોઈ સંદેશો તો આપો. અને અર્જુન મૂકવા ગયા છે દ્વારકા, હજી નથી આવ્યા. શું કામ હજી ન આવ્યા? નક્કી કાંઈક કૃષ્ણને થયું હશે, કાંઈક એવું બન્યું હોય, નહીતર આવું ન થાય. તો અર્જુન ભરી સભામાં આવીને રોવા માંડ્યા. મોટા ભાઈ, ન થવાનું થયું છે. યુધિષ્ઠિરજી કે કેમ? યુધિષ્ઠિરજી એને અર્જુનને પણ પૂછતા ઇનડાયરેક્ટ પૂછે છો કે તમે દ્વારકાથી આવ્યા સીધા કે બીજે ક્યાંયથી? હે અર્જુન, દ્વારકામાં તો બધાય સારા સમાચાર છે ને? વળી પાછા યુધિષ્ઠિરજી પૂછવા લાગ્યા કે હે અર્જુન, કૃષ્ણ તો બરાબર છે ને દ્વારકામાં? તમે આવ્યા તો ત્યારે અર્જુન તો બહુ વધારે રુદન કરવા લાગ્યા. ધ્રુસકે રડવા લાગ્યા. ધ્રુસકે તમે કોઈને રડતા જોયા છે? આ ગોપીઓ બહુ રડે, ધ્રુસકે મંડે રોવા. આપણે આંસુ પણ બહુ પડે હો, સાચું રોતા હોય એવું બનતું હોય. પણ અર્જુન તો ધ્રુસકે રોવા માંડ્યા. કાંઈ બોલી શકતા નથી એવું રોવા માંડ્યા અર્જુન. અને યુધિષ્ઠિરજીએ કહ્યું કે અર્જુન, તમે શાંત થાવ. જે કાંઈ ઘટના હોય, બની હોય, એ તમે કહો. ત્યારે અર્જુને પણ સીધું નથી કહેતા હો કે કૃષ્ણ ગુજરી ગયા, કૃષ્ણ ધામમાં ગયા, કૃષ્ણ હવે નથી રહ્યા. એમ સીધું કહેતો યુધિષ્ઠિરને
આંચકો લાગે. એટલે અર્જુને કહ્યું કે મોટા ભાઈ, મને કૃષ્ણએ સામાન્ય કામ સોંપ્યું હતું કે અમુક બૈરાઓ એને મારે રથમાં સુરક્ષાપૂર્વક લઈ જવાના, સલામત જગ્યાએ મૂકી આવવાના. પણ હું રક્ષા કરી શક્યો નહીં. કૃષ્ણનું આવું કામ પણ કરી શક્યો નહીં. એ મારું અર્જુન તરીકેનું ગાંડીવ ધનુષ્ય પણ મારું એમનેમ રહી ગયું. મારો સમય વયો ગયો હોય એવું મને લાગ્યું. મને રસ્તામાં કાબા લોકો લૂંટી ગયા. ત્યારે વાલા ભક્તો, ભાગવતકારો આપણને સમજાવે, અને ભાગવતમાં આપણને ખાસ લખ્યું છે કે સમય બલવાન છે, નથી મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ્ય વહી બાણ. ઈ નહીં જ ધનુષ્ય હતું, ઈ નહીં જ બાણ હતું. એમ છતાંય ઈ જ સમય વયો ગયો અર્જુનનો, અને એ ગાંડીવ ધનુષ્યથી મહાભારતનું યુદ્ધ પણ જીતી ગયા હતા. અર્જુનનો સમય એવો હતો. હવે અર્જુનને હલકી જાતિના લોકો કાબા એ પણ લૂંટી ગયા. એટલે એમ કહેવામાં આવ્યું છે કે અર્જુનનો કે પાંડવોનો સમય હવે નથી રહ્યો. અને અર્જુને કીધું, મોટા ભાઈ, કૃષ્ણ ધામોમાં વયા ગયા છે. હવે કૃષ્ણ આ ધરાધામ ઉપર, આ પૃથ્વી ઉપર નથી રહ્યા. કૃષ્ણ ધામમાં વયા ગયા. અને આપણો સમય હવે કૃષ્ણના આધારે હતો. ભાઈ, કોને ખબર કોનો સમય ક્યારે કેટલો કોના કારણથી બળવાન છે એ ખબર નથી હોતી. સમય બળવાન છે, મનુષ્ય બળવાન નથી ભાઈ. અને દાખલો આ અર્જુનનો આપ્યો છો. પાંડવો બધાય બળવાન હતા, પણ આખી જિંદગી કૃષ્ણ એના કારણથી જ પાંડવો એ ઉત્તમ જીવન જીવતા અને આનંદ કરતા, અને યુદ્ધ પણ પાંડવો જીતી ગયા એ કૃષ્ણના કારણથી. એટલે હવે પાંડવોનો સમય ન પણ હાલે, ન પણ કામ કરે. અને પાંડવો ભીમની ગદા તમે લ્યો ને, અર્જુનનું ગાંડીવ ધનુષ્ય જેમ હવે ન હાલી શકે, એમ ભીમની ગદાય ન હાલી શકે. અને સમય વયો ગયો ભાઈ. આપણે પણ એવું નથી કરતા કે કોઈ કુટુંબ પરિવાર એમાં 50 જણા દરરોજ આનંદ કરતા હોય, ખાતા પીતા હોય, એની ગામમાં છાપ પણ સારી હોય, એને માન સન્માન બધા આપતા હોય, એમની પધરામણી કરાવતા હોય, પણ એ કોના આધારે? 50 જણા પરિવારના સભ્યો, એમાં ભગવાનના આધારે તો ખરું, પણ કોના ભાગ્ય કમાય
અને કોના ભાગ્યનું મળે આપણને પરિવારને એ ખબર ન પડી શકે, એ નક્કી ન કરી શકાય. માટે અભિમાન કરવું નહીં. પાંચેય પાંડવોનો સમય વયો ગયો. કૃષ્ણ ગયા એટલે અને કૃષ્ણના કારણથી આખું યાદવ કુળ એ અંદરો અંદર લડીને નાશ પામ્યું છે. એ તો આપણે કથામાં કીધું છે કે કૃષ્ણએ જ લીલા કરી યાદવ કુળનો નાશ કર્યો છે. કુંતાજીએ પણ સાંભળ્યું કે કૃષ્ણ ધામમાં ગયા, હવે આપણે જીવન કેમ કૃષ્ણ વગર પસાર કરી શકશું? આપણે કેમ જીવન જીવી શકશું? આવો આઘાત લાગ્યો અને કુંતાજી આ કૃષ્ણના ફૈબા થતા હતા. એટલે કૃષ્ણ એના ભત્રીજા કૃષ્ણ ધામમાં ગયા, એનો આઘાત લાગ્યો અને કુંતાજીનું મૃત્યુ સાંભળીને જ થયું. એટલે ક્યારેય કોઈને હરખની વાતે અચાનક ન કહેવી, ધીમે 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 કહેવી. અને ક્યારેય કોઈને દુઃખની વાતે અચાનક ન કહેવી કે હવે ફલાણા ભાઈ ગુજરી ગયા હો. અચાનક ન કહેવી, ઇનડાયરેક્ટ કહેવી, એટલે કોઈને આઘાત ન લાગે. કુંતાજીને આઘાત લાગ્યો અને મૃત્યુ પામ્યા. કૃષ્ણના ધામમાં જવાના સમાચાર સાંભળીને. એટલે અને પછી તો પાંડવો પરીક્ષિતજી એટલે તમને અંતિમ વારસ તરીકે રાજ્ય સોંપી અને બધાય પાંડવો ઉત્તર દિશા તરફ હિમાલય તરફ પોતાના શરીરનો નાશ કરવા અથવા ભક્તિ થાય તો કરવી એ કરવા માટે નીકળી ગયા. બધું છોડી દીધું પાંડવોએ. એકવાર તો આપને નવાઈ લાગશે કે એકવાર એવું બન્યું કે લાભ થવાનો હતો 50 લાખનો, અને એ કે આ ભાઈને 50 લાખ રૂપિયા હું આપવા આવ્યો છું, તો એ ભાઈને આઘાત ન લાગે એટલે ધીમે ધીમે ઇનડાયરેક્ટ રીતે એને લાભ છે 50 લાખનો એવું મારે કહેવું તો એને હૃદયમાં અસર ન થાય. એ કે એ વાત સાચી. એટલે એણે કીધું કે તમને 5000 રૂપિયા ફાયદો થાય, લાભ મળે તો શું કરો? તો એ કે મને થોડોક આનંદ થાય. પછી કે 5 લાખ રૂપિયા મળે તો શું કરો? એ કે બહુ આનંદ થાય. અને એમ કરતાં કરતાં એણે કીધું કે 50 લાખ રૂપિયા તમને ફાયદો થાય અત્યારે હું આપું, આ બેગમાં છે એ. તો ઓલા સાંભળવાવાળા ભાઈને એમ થયું કે આ ખોટું બોલતા લાગે છે. એટલે એણે કીધું 50 લાખ રૂપિયા મળે મને અત્યારે તમારા મારફત ફાયદો થાય તો હું બધાય તમને જ આપી દઉં. તો એવું સાંભળીને જે ધીમે ધીમે કહેવા આવતા હતા
વીમાના એજન્ટ વીમાના 50 લાખ રૂપિયા એને ધીમે ધીમે વાત કરવાની હતી. એવા કારણથી એને કારણે એને ઓલાને તો ખોટું લાગ્યું કે મને કોઈ દિવસ આટલો લાભ થાય નહીં. હું તો માથું 2, 5, 10 હજારનું કે 50,000નું અને મને 50 લાખ રૂપિયા મળે તો એણે કીધું હું તમને આપી દઉં. એ કે કોઈ દી મળે જ નહીં. એને એવું થયું. એના ઉપર તો માનસિક અસર બહુ રહી. એના આઘાત ન લાગ્યો કે હરખનો કાંઈ ન થયું. એને ઉલટાનું ખોટું લાગ્યું. પણ ઘણીવાર એવું બને છે કે આપણે પરિવારમાં પણ કોઈને અચાનક કાંઈ લાભ કે નુકસાન થાય એવા સમાચાર આપવા હોય તો આપતા નથી. અને પાંડવો એની આ દિવ્ય કથા હવે હિમાલય તરફ પોતાના હાડકાં ગાળવા, પોતાના શરીરનો નાશ કરવા બધા એક સાથે અને અત્યારે એ જગ્યા ત્યાં ક્યાંક છે તો ખરી કે પાંડવો ત્યાંથી શરૂ કર્યું હતું ઉપર પર્વત ઉપર જવાનું. તો આવી રીતે આપણે આ સુંદર મજાની કથા કૃષ્ણ ધામમાં ગયા અને પાંડવો હિમાલય હાડ ગાળવા ગયા. કુંતાજીનું મૃત્યુ થયું. એ કથા આપણે આજે વિગતવાર સંભળાવી છે. હવે પછી આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. આજે નિત્ય ભાગવત અંતર્ગત આ 2 દિવ્ય કથાઓ કરવાની હતી. એ આપણે પ્રભુની કૃપાથી કરી શક્યા. હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા આપણે કરીશું. તમે આવતીકાલે વહેલા આવશો તો વહેલી, નહીતર મોડી કથા કરીશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.